નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 17 ભારતની આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેની અંદર આપણે વાત કરવાની છે ગરીબી અને બેરોજગારી, ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ આ અર્થશાસ્ત્રનો 17મો પાઠ છે અને આ 17મા પાઠની અંદર આપણો દેશ એ કેવો છે? ગરીબી અને બેરોજગારી. આપણને 1947ની અંદર આઝાદી મળી. આઝાદી બાદ આપણે દેશની અંદર ફક્ત ને ફક્ત ખેતી ઉપર આધાર રાખતા હતા અને ખેતી પણ કેવી હતી? વરસાદ આધારિત ખેતી હતી. કોઈ મોટાભાગના ઉદ્યોગોનો વિકાસ નહોતો. એટલે ભારતની અંદર મોટાભાગની આપણી જે સમસ્યાઓ ગણીએ, બરાબર, તો આપણા દેશની તો આતંકવાદ છે, ગરીબી છે, બેરોજગારી છે, સાથે સાથે અનેક સમસ્યાઓ આપણા દેશની અંદર જોવા મળે છે. એની અંદર આપણે આજે બે સમસ્યાઓની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે, ગરીબી અને બેરોજગારી. તો ગરીબી અને બેરોજગારી એના વિશે ચર્ચા કરીએ તે પહેલાં આ પ્રકરણની અંદર આપણે શું શું શીખીશું, કયા કયા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું, તો એના વિશે આપણે જોઈએ. તો ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો. ગરીબી રેખા એટલે શું? ગરીબીનું માપન કઈ રીતના થાય છે? ભારતમાં ગરીબીનું વર્ણન કઈ રીતના કરવામાં આવે છે? ગ્રામીણ ક્ષેત્રે ગરીબો, શહેરી ક્ષેત્રે ગરીબો, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ગરીબી ઉદ્ભવવાના કારણો, ગરીબી નિવારણના વિવિધ ઉપાયો, એની વ્યૂહરચનાઓ, ગરીબી ઘટાડવા માટેના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી, કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ, જેની અંદર આપણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના, ગ્રામોદયથી ભારત, દીનદયાળ ગ્રામ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના, આદિવાસી અને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, પ્રધાનમંત્રી સડક યોજના, મા અન્નપૂર્ણા યોજના, સાથે સાથે સાંસદ આદર્શ ગ્રામ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના, મિશન મંગલમ, દંતોભાઈ ઠેગડી કારીગર વ્યવસાય યોજના, જ્યોતિગ્રામ વિકાસ યોજના, વાજપેયી બેંકેપલ યોજના, એગ્રો બિઝનેસ પોલિસી. આ ગરીબીને લગતા આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની છે. હવે બેરોજગારીની વાત કરીએ તો બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકારો, જેની અંદર ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. બેરોજગારીનું વિશાળતાનું પ્રમાણ એટલે કે સ્વરૂપ, બેરોજગારીના કારણો, બેરોજગારીની અસરો, બેરોજગારી ઘટાડવા માટેના સરકારી કાર્યક્રમો, એ બધાની ચર્ચા આપણે આજે આ પ્રકરણની અંદર વિશ્વ શ્રમ બજાર એના વિશેનો ખ્યાલ આપણે આ પ્રકરણની અંદર જોવાનો છે. તો આપણે પહેલી વાત કરીએ કે ગરીબી એટલે શું અને ગરીબીનું માપન કઈ રીતના થાય છે, કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો કયા છે. તો પહેલો પારિભાષિક શબ્દ આપણને મળ્યો અહીંયા, એની વ્યાખ્યા એટલે કે પારિભાષિક શબ્દ કે ગરીબી એટલે શું? તો ગરીબીનો અર્થ થાય છે કે જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની એ સ્થિતિને શું કહે છે? આપણે ગરીબી કહે છીએ. એટલે આપણી મૂળભૂત જરૂરિયાતો છે રોટી, કપડાં અને મકાન, એ આપણી મુખ્ય પાયાની જરૂરિયાતો છે. અને સાથે સાથે શિક્ષણ અને તબીબી એટલે કે આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ જો આપણને પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો તેને આપણે શું કહીએ છીએ? ગરીબી રેખા. ગરીબી રેખા હેઠળ જીવતા લોકો. હવે એમાં વાત કરીએ કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો કયા કયા છે. તો કે જે લોકોને 2 ટંકનું પૂરતું ભોજન ન મળતું હોય, જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ના હોય, જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય, જેઓની શારીરિક રીતે અશક્ત હોય, સાથે સાથે જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય. સામાન્ય રીતે ઉપરયુક્ત લક્ષણો ધરાવતા લોકોને આપણે શું કહીએ છીએ? ગરીબી રેખા હેઠળ જીવતા લોકો ગણવામાં આવે છે. એટલે કે જે લોકોને પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત ના કરતા હોય,
પેલું ઘર તો ઘર સારું ના હોય, એટલે કે ખુલ્લી જગ્યાવાળી એમને રહેવા માટેનું ના હોય. પછી આજુબાજુ નકરી ગંદકી હોય, એમની આવક એકદમ ઓછી હોય, પૂરતો પોષણયુક્ત આહાર ના હોય, શારીરિક રીતે અશક્ત હોય, આયુષ્ય દર એટલે કે એમને 40-50 વર્ષના વય તો એ લોકો મૃત્યુ પામી જતા હોય, નિરક્ષર હોય, અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય, એમના બાળકોને મજૂરી કરવી પડતી હોય, બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય. તો આવા બધા લક્ષણો ધરાવતા લોકોને આપણે શું કહે છે? ગરીબી રેખા હેઠળ જીવે છે એમ આપણે કહી શકીએ. હવે ગરીબી રેખા એટલે શું? ગરીબીનું માપન સી રીતે થાય છે? તો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નિયામક બોર્ડ ઓરોએ રજૂ કર્યો. કઈ રીતના? તો કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક મુજબ કેલેરીને આધારે જીવન ધોરણની નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. ફરી એકવાર આપણે સમજી લઈએ કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતો ખર્ચ તેમજ આવક મુજબ કેલેરી જીવન ધોરણની જે નક્કી કરેલી છે, જે પૂરતા પ્રમાણમાં મેળવી ન શકે તેને આપણે શું કહે છે? ગરીબી રેખા હેઠળ જીવે છે એમ કહેવામાં આવે છે. હવે ગરીબીનું માપન કઈ રીતના કરાય? તો ગરીબીનું માપન કરવા માટેની 2 રીતો નક્કી કરવામાં આવેલી છે કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલા ખર્ચને આધારે અને 2 કુટુંબ દ્વારા મેળવેલ આવકને આધારે. કે ભાઈ જે સામાન્ય કુટુંબ છે, સામાન્ય કુટુંબની અંદર 5 વ્યક્તિ રહેશે તો 5 વ્યક્તિની આવક કેટલી અને એ લોકોનો ખર્ચ કેટલો, તો એના આધારે આપણે આ ગરીબીનું માપન કરી શકીએ છીએ. એમાં જોવામાં આવે તો કે ભણેલા કેટલા છે, અભણ કેટલા છે, કામ કેટલા કરે છે અને આવક કેટલી મેળવીએ છે અને એ લોકોનો ખર્ચ કેટલો છે, એના આધારે આપણે ગરીબીનું માપન કરી શકીએ છીએ. પછી એ લોકો આહારની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? તો કે અનાજ છે, કઠોળ છે, દૂધ છે, શાકભાજી છે, કપડાં, રહેઠાણ તેવી એના જે તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતોનો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે એમ આપણે કહી શકીએ. હવે અહીંયા ગરીબીના 2 પ્રકારના છે, નિરપેક્ષ ગરીબ અને સાપેક્ષ ગરીબ. તો નિરપેક્ષમાં હવે શું આવે કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન જેને આપણે કે નિમ્ન પ્રાથમિક જીવન જરૂરિયાતોને લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી ન શકે, એટલે કે ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેઓ નિરપેક્ષ રીતે ગરીબ કહેવામાં આવે છે. એની સામે જોઈએ તો ઊંચી આવકવાળા જૂથોની નીચી આવકવાળા જૂથોની સાથે સરખામણી કરતાં નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથની બંનેની સરખામણી, જેમ આપણે કહ્યું ને નિરપેક્ષ, કે જે ન્યૂનતમ આવક નથી ને ન્યૂનતમ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી, આ બંનેની વચ્ચેની તુલના કરવામાં આવે તો એની અંદર નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. ઉદાહરણ તરીકે એ વ્યક્તિ છે તો એ 10,000 આવક છે, બી વ્યક્તિ છે એની 20,000 છે, સી વ્યક્તિ છે એની 30,000 છે. અહીં ત્રણેય વ્યક્તિની આવક જુદી જુદી છે. બી વ્યક્તિની તુલનાએ એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. તેવી જ રીતે સી વ્યક્તિની તુલનાએ એ અને બી બંને વ્યક્તિની આવક ઓછી હોવાથી બંને સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. એટલે કે જેની ઓછી આવક હોય એ સાપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે સી બંને કરતાં ઊંચું છે એટલે એ નિરપેક્ષ છે, સાપેક્ષ છે, બી સાપેક્ષ છે અને સી નિરપેક્ષ છે. એટલે એ રીતના આપણે તુલના કરી શકીએ છીએ. ભારતની અંદર ગરીબીનું વર્ણન કરો તો ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ₹816 એટલે કે કુટુંબ દીઠ ખર્ચ 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 1,000 એટલે કે કુટુંબ દીઠ 5,000નું પ્રમાણ નક્કી કર્યું હતું. આ માપદંડના આધારે ભારતમાં ઈસવીસન 2011-12માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા. ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે ભારતમાં 2011-12માં
કેટલાક કરોડ લોકો ગરીબ હતા? તો 27 કરોડ ગરીબ હતા. જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9%. અહીંયા ટકાવારી છે, પહેલામાં લોકો છે. 27 કરોડ લોકો, 121માંથી 27 કરોડ લોકો અને કુલ વસ્તીના 21.9%. વિશ્વ બેંકે ગરીબી રેખાના ધોરણ માટે ઈસવીસન 2012માં ઈસવીસન 2008ના ભાવોને માથાદીઠ દૈનિક આવક ગણાવતા દૈનિક આવક $1.90 નક્કી કરી હતી. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીના 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા. એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7%, શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7%. એટલે કે દેશના 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65% ગરીબો અને શહેરી ક્ષેત્રમાં 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા એમ આપણે કહી શકીએ છીએ. ટકાવારી છે અને ટૂંકા પ્રશ્નોની અંદર વૈકલ્પિક પ્રશ્નમાં આ પ્રશ્નો પૂછી શકે છે. ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે કે દરેક રાજ્યની અંદર અલગ અલગ પ્રકારે ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. સૌથી વધુ પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે, જેની અંદર 36.93% લોકો ગરીબીમાં જીવે છે. સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્યમાં 5.9% એ જોવા મળ્યું છે. સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ 5.9% એ ગોવા રાજ્યની અંદર, સૌથી વધુ છત્તીસગઢમાં 36.93%. ભારતમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ 30%થી વધારે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે? 16.93% છે. એટલે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જેટલું જોવા મળે છે. હવે ગરીબીની વાત કરીએ તો ગ્રામીણ ગરીબો અને શહેરી ક્ષેત્રે શહેરી ગરીબો, બે પ્રકારના ગરીબોની આપણે ચર્ચા કરીએ. તો ગ્રામીણ ગરીબ કોને કહેવાય અને શહેરી ગરીબ કોને કહેવાય, એમાં કોનો સમાવેશ થાય છે? તો ગ્રામીણ ગરીબોમાં વસ્તામાં કે જે લોકોને જમીન ના હોય, એટલે કે જમીન વિહોણા, જે લોકો ખેતીમાં મજૂરી કરતા હોય, એટલે કે ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ આપણે ગ્રામીણ ક્ષેત્રના ગરીબોની અંદર કરવામાં આવે છે. હવે વાત કરીએ શહેરી ક્ષેત્રના ગરીબો. તો શહેરી ક્ષેત્રના ગરીબોમાં કોનો સમાવેશ થાય? તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી કે ગલ્લા કે હોટલ, ઢાબા ઉપર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો, આ બધાનો સમાવેશ એ શહેરી ગરીબોની અંદર કરવામાં આવે છે. તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી કે ગલ્લા કે હોટલ કે ઢાબા કે ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો અને ભિક્ષુકોનો સમાવેશ આપણે એમાં કરી શકીએ છીએ. તો આજે આપણે આ ભાગની અંદર આપણે આટલી વસ્તુ જોઈ કે ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકો, એમના લક્ષણો, ગરીબી રેખા એટલે શું, ગરીબીનું માપન કઈ રીતના થાય છે, ભારતમાં ગરીબીનું વર્ણન, નિરપેક્ષ ગરીબ અને સાપેક્ષ ગરીબ. ભારતમાં કુલ વસ્તીના 121 કરોડમાંથી 27 કરોડ લોકો 2011-12માં જોવા મળતા હતા, જે 21.9% હતા. UNDPના માળખા મુજબ ભારતના 21.92%, જેને ગ્રામીણ ક્ષેત્રે 25.7%, શહેરી ક્ષેત્રે 13.7%. એટલે કે 21.65 કરોડ ગામડામાં ગરીબી અને 5.28 કરોડ લોકો એક શહેરમાં ગરીબી જોવા મળતી હતી. સૌથી વધુ ગરીબ રાજ્ય છત્તીસગઢ 36.93%, સૌથી ઓછું ગરીબ રાજ્ય ગોવા 5.9%. ભારતમાં 16.63% સાથે ગરીબીના પ્રમાણમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા આ રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ 30%થી વધારે છે. જ્યારે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે. તો આપણે આજે આ ભાગની અંદર આ બધી ચર્ચા કરી. હવે આપણે આગળના ભાગની અંદર આપણે વાત કરીશું કે ગરીબી ઉદ્ભવવાના
કારણોની ચર્ચા આપણે ભાગ 2ની અંદર કરીશું અને ગરીબી નિવારણના વિવિધ ઉપાયોની પણ ચર્ચા આપણે અંદર જોઈશું. જય હિન્દ, જય ભારત.